દેખાવ કરવા વાળા, ખોટે ખોટા રોલા સોલા નાખવા વાળા, કલર કરવા વાળાની વાતો આપણે નથી કર્યું ભાઈ. આપણે તો જેને કરી દેખાડવાની તૈયારી છે ને એની વાતો કરી છે. ખાંડ ન પડે તો ગોબા ઉપડી ગયા હોય ભાઈ. અને અંગ્રેજ અધિકારીએ એટલું કીધું કે આય મૂળું, એકવાર સલામ કરી દે, તારા બધા ગુના માફ. મૂળું મકરણે કીધું કે સાહેબ ફરીવાર બોલતો. હું તે કીધું કે એકવાર સલામ કર મૂળું માણેક, તારા બધા ગુના માફ. કે સાંભળી લે સાહેબ, મારો મૂળું મૂછે હાથ અને બીજો તરવારે તવા, પણ હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને નમત નહીં. આ અંગ્રેજ બોલા, મારો એક હાથ મૂછની ઉપર હોય છે અને એક તરવારની મૂઠની ઉપર હોય છે. કદાચ ભગવાને ત્રીજો હાથ આપ્યો હોય ને તોય ગોલા હું તને સલામ ન કરું. ભલા માણસ, ફાંસી આપી હોય તો આપી દે. મૂળું મૂછે હાથ, બીજો તરવારે તવા, હત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને નમત નહીં. બોલવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું એ મને નહીં ગમે. બોલવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું એ મને નહીં ગમે. જે બોલું છું ઈ જ કરું છું. મારી ટેવ જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે. કારણ કે મને અનુભવ થઈ ગયેલો, આ બધો અનુભવ મને થઈ ગયેલો. રૂપિયા વગેરે મેં જિંદગી જીવો છું. ફોની નોટમાં આપણે જિંદગી જીવેલા છીએ. અને તમારા બધાના આશીર્વાદથી, માતાના દેહથી રડેવું છું કે આપણે કઈ એ લેવલ ઉપર જ નથી પહોંચ્યા. પણ મેં આ બધા પીડા જોયેલી છે. પૈસા વગરની પીડા મેં વેઠેલી છે. એટલે મને ખબર છે આમાં વડીલો બેઠા છે એને જોયું છે કે જયારે આપણો સમય ન હોય, આપણો દિવસ ન હોય, આપણી આગળ કઈ હોય નહીં, તેથી દુનિયા શું તમને રાખે અને તમારી આગળ આવી જાય પછી દુનિયા શું કરે. સાહેબ 20 વર્ષની પડી હોય અને જેલે મળવા જાવ ને ત્યાં તો મૂછની માથે આમ તાવ દઈને કે એમાં બીજી વાત ન હોય. ભલા માણા, અને હજી નીકળવું એટલે જોઈ લેવાના છે. હા, ઘણા ને એવું હતું ભાઈ, માં હતી ને આગળ હોનભાઈ, ઘણા ને એવું હતું. હવે એકચ્યુઅલી પૂરું થઈ ગયું. એટલે તમે નક્કી કરી લીધું તો એન્ડ ઇઝ ધ બિગિનિંગ. અંતથી પ્રારંભ. હવે તો શરૂ થાય છે, પૂરું ન થાય યાર. ઘડિયાળની પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે. હા, 498 લાગુ થાય બીજાની નહીં, ત્રીજા ચોથા પાંચમાની પહેરે. કાયદા એવા આયા છે બંગડી વાળી, ખબર હોય નહીં દેવા જ માંડ્યા છે સાહેબ. હા હા, આઈપીસી ની કલમ 498 માં એવી આવી છે બેનોને કઈ કહેવાય જ નહીં. રોટલા ઘડવાનું કે તો 498 દાખલ. હા, કરવું શું? ટાઈમસર રોટલા કરવાનું કયો ને, એ ટાઈમ થી રોટલા ન બનાવ્યા છે 400 માનસિક ત્રાસ. હા, દહેજ ની માંગણી ને માનસિક ત્રાસ ને 498 લાગી થાય. એને કઈ કરવાનું જ નહીં, બધું આપણું કરવાનું. હવે એમાં કે બંગડી પહેરનારી જમાના જાતા રહ્યા. બંગડી પહેરનારી બીજાની બંગડી, 4 જણાની બંગડીઓ પહેરીને ફરતી મેં જોઈ મારા બાપ. હા, દાદાની દરગાહમાં બેઠા છે. એટલે આ બધો સમય એવો આવ્યો છે અને એમાં પાછા આપણે પ્રોત્સાહન દઈએ છીએ કે પપ્પાને સાચા માર્ગે હાલવા વાળો દુઃખી હોય પણ હારે કોઈ દી નક્કી કરી લેજો. હાર તો છે જ નહીં. કનૈયાએ કીધું તું હું તારી ભેળો છું, હારવા દઉં તો તાળીઓ ઠાકર નો કહેવાય.